વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 11 વિષય ભૂગોળ જીઓગ્રાફી ચેપ્ટર નંબર 6 ખડકો ખનિજો અને જમીન. મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ચેપ્ટર નંબર 6 ની અંદર સૌથી પહેલા મુદ્દો ખડકો અને તેમાં ખડકોના 3 પ્રકારો અગ્નિકૃત એટલે કે આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. પહેલા વિડીયોની અંદર આપણે આગ્નેય ખડકો એટલે શું અને તેના પેટા પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજે આપણે એનો બીજો પ્રકાર પ્રસ્તર ખડકો એટલે શું અને તેના પેટા પ્રકારો તથા રૂપાંતરિત ખડકો એટલે શું અને તેના અન્ય સ્વરૂપો વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો સૌથી પહેલા પ્રસ્તર ખડકો તમે જોઈ શકો છો. એનું વર્ગીકરણ અહીંયા પાટિયાની અંદર લખેલું છે. પ્રસ્તર ખડકોનું વર્ગીકરણ 3 પ્રકારે કરવામાં આવેલું છે. નંબર 1 ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. ખડક પદાર્થ નિર્મિતના પણ પાછા બીજા 2 પેટા પ્રકારો છે 3: રેતીના, માટીના અને કોંગ્લોમરેટ. રાસાયણિક પદાર્થ નિર્મિતની અંદર 2 એના ઉદાહરણ છે ચિરોડી અને મીઠાના ખડકો. સેન્દ્રિય પદાર્થ નિર્મિતની અંદર પણ 2 છે ચુનારો અને કાર્બનયુક્ત ખડકો. તો સૌથી પહેલા પ્રસ્તર ખડકો એટલે શું? મિત્રો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વીના નિર્માણ સમયે પૃથ્વી ઉપર સૌથી પહેલા આગ્નેય ખડકોનું નિર્માણ થયું. તો આ આગ્નેય ખડકોના અપક્ષરણ એટલે કે વિદારણ અને ઘસારણના કારણે કેટલાક ખડકોનું વિભંજન થવાથી એ પાણી સાથે અથવા તો બીજા અન્ય પરિબળો સાથે જ્યારે એ અન્યત્ર નિક્ષેપણ થવાથી એના સ્તર ઉપર સ્તર જમા થવાથી જે ખડકોની રચના થઈ અથવા તો જે ખડકોનું નિર્માણ થયું એને આપણે પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. આ ખડકોમાં જે 3 પ્રકારો પાડવામાં આવેલા છે એમાં આપણે પહેલો લઈએ છીએ ખડક પદાર્થ નિર્મિત. તો ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો એટલે શું? તો અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભજન થવાથી કેટલાક ગતિશીલ બળો જેવા કે નદી, હિમનદી, પવનો આ બધા પ્રકારના બળોના કારણે ખડકોનું વિભજન થવાથી જે ખડકોના કણો છે એનું સ્થળાંતર થાય છે અને એ સ્થળાંતરિત થયેલા પદાર્થો જ્યારે આ ગતિશીલ બળોનો વેગ ઘટે છે ત્યારે વેગ ઘટતો એ અન્યત્ર એ પથરાઈ જાય છે. એના માર્ગની અંદર શું થાય છે? પથરાઈ જાય છે અને સમય જતો એ ખડકોના સ્તર ઉપર સ્તર એમ એક ખડકોનું નિર્માણ થાય છે અને એ નિર્માણ થયેલા ખડકોને આપણે ખડક પદાર્થ નિર્મિત ખડકો તરીકે ઓળખીએ છીએ. જ્યારે એના ઉદાહરણની વાત કરીએ તો એના 3 પ્રકારના ઉદાહરણો અહીંયા બતાવવામાં આવેલા છે: રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ. તો આ પ્રસ્તર ખડકોમાં પહેલો પ્રકાર ખડક પદાર્થ નિર્મિત. નંબર 2 બીજો એનો પેટા પ્રકાર છે રાસાયણિક પદાર્થ નિર્મિત. મિત્રો આપણે જાણીએ છીએ કે આગ્નેય ખડકોની અંદર કેટલાક રાસાયણિક પદાર્થો પણ રહેલા છે. તો આ રાસાયણિક પદાર્થો જે છે એમાં જે રાસાયણિક પદાર્થો છે એ જ્યારે વહેતા જળની અંદર દ્રાવ્ય થાય છે એટલે કે એનું જ્યારે દ્રાવણ બને છે એ દ્રાવણ આ ગતિશીલ બળો નદી કે હિમ નદી કે જેવા બળો છે એની અંદર રાસાયણિક પદાર્થોનું જે દ્રાવણ છે એ દ્રાવણનું જ્યારે સ્થળાંતર થાય ત્યારે આ બળોનો વેગ ઘટતો એ જે પદાર્થો છે એનું નિક્ષેપણ થાય છે. શું થાય છે? નિક્ષેપ.
એટલે કે રાસાયણિક પદાર્થોનું નિક્ષેપણ થવાથી એના જે સ્તર અથવા તો સ્તર ઉપર સ્તરના કારણે જે ખડકોનું નિર્માણ થાય છે એ ખડકોને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો તરીકે ઓળખીએ છીએ. એના બે ઉદાહરણો બતાવવામાં આવેલા છે. એક છે ચિરોડી અને બીજું છે મીઠાના ખડકો. તો ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થોનું દ્રાવણ ગતિશીલ બળોના વેગ ઘટતો અન્યત્ર જ્યારે એનું નિક્ષેપણ થાય અને નિક્ષેપણ થવાથી જે ખડકોનું નિર્માણ થાય છે એને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો તરીકે ઓળખીએ છીએ. હવે પ્રસ્તર ખડકોની અંદર જ્યારે આપણે એનો ત્રીજો પ્રકાર છે સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. સેન્દ્રિય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો એટલે જીવાવશેષો. જીવાવશેષો એટલે પૃથ્વી સપાટી પર રહેલા જે જીવો છે, પ્રાણી સૃષ્ટિના જીવો, એના અવશેષો એટલે કે જીવાવશેષો અને વનસ્પતિના અવશેષો જ્યારે કાળક્રમે એટલે કે સમય જતો જમીનની અંદર દટાવાથી આ પ્રકારના ખડકોનું જે નિર્માણ થાય છે એને આપણે સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો તરીકે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો જમીનમાં દટાવાથી જમીનમાં દબાણ અને આંતરિક ગરમીના ફેરફારોના કારણે સમય જતો જે ખડકોનું નિર્માણ થાય છે એ ખડકોને સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. સેન્દ્રિય પદાર્થ ખડકોમાં બે પ્રકારો પાડવામાં આવેલા છે, ચુનારી ખડકો અને કાર્બનયુક્ત ખડકો. તો સૌથી પહેલા આપણે જોઈએ ચુનારું ખડકો. આપણે જાણીએ છીએ કે પ્રસ્તર ખડકોની અંદર કેટલાક ચૂનાના ખડકો પણ આવેલા છે. તો આ ચૂનાના ખડકોમાં રહેલા ચૂનાના જે પદાર્થો છે એ જ્યારે દ્રાવ્ય થઈ અને એનું દ્રાવણ નદી હિમનદી જેવા ગતિશીલ બળોના કારણે એ ચૂનાના ચૂનાનું જે દ્રાવણ છે એ સમુદ્ર કે દરિયાની અંદર ઠલવાય છે અને દરિયામાં કેટલા પરવાળા નામના જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો આ ચૂનાનું જે દ્રાવણ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. શું કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ચૂનાના દ્રાવણનો ખોરાક તરીકે ઉપયોગ કરતા જે જીવો છે એ જીવોનું નામ શું છે? પરવાર. તો આપણે ઊંઘા પ્રશ્નની અંદર પૂછાય છે એ આપણે ખાસ યાદ રાખવાનું. તો આ પરવાળા નામના જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો જ્યારે મૃત થાય છે એટલે એના જીવાવશેષો જ્યારે આ દરિયાની અંદર અથવા તો આવા જળાશયની અંદર જ્યારે એનું નિક્ષેપણ થાય અને જ્યારે દટાય છે અને એનાથી જે સ્તર અને સ્તર ઉપર સ્તર જ્યારે રચાવાથી જે ખડકો બને છે એને આપણે ચુનારું ખડકો તરીકે ઓળખીએ છીએ. ચુનારું ખડકો એટલે પરવાળા નામના સૂક્ષ્મ જીવોના જીવાવશેષો જમીનમાં દટાવાથી રચાતા જે ખડકો છે એને ચુનારું ખડક કહીએ છીએ. એ આ જીવો ચૂનાના દ્રાવણનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી એને આપણે ચુનારું ખડકો તરીકે ઓળખીએ છીએ. હવે સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકોના બીજા પ્રકારની અંદર વાત કરીએ કાર્બનયુક્ત ખડકો. કાર્બનયુક્ત ખડકો એટલે શું? તો વનસ્પતિના અવશેષો. આ પૃથ્વી સપાટી ઉપર વનસ્પતિના જે અવશેષો છે એ જ્યારે કાળક્રમે દટાય અને એ અવશેષો દટાવાથી પૃથ્વીના દબાણ અને આંતરિક ગરમીની અસર થવાથી આ પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. એટલે કે કાળક્રમે આ ખડકોનું નિર્માણ થાય છે જેમાં કાર્બનનું પ્રમાણ સવિશેષ છે. માટે આ પ્રકારના ખડકોને આપણે કાર્બનયુક્ત ખડકો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે આ પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ કોલસો ખોદી કાઢવામાં આવે છે, ખનિજ કોલસો
એ કાર્બનયુક્ત ખડકોનું એક દ્રષ્ટાંત છે. એટલે કે વનસ્પતિના અવશેષો જમીનમાં દટાવવાથી જે કાર્બનયુક્ત ખડકો તૈયાર થાય છે એ ખડકોમાંથી ખનિજ કોલસો આપણને મળે છે. એટલે ખનિજ કોલસો એ પણ એક કાર્બનયુક્ત ખડકોનું ઉદાહરણ ગણવામાં આવે છે. તો અહીંયા ખડકોના જે 3 પ્રકારો, એમાં પહેલો આપણે જોયો આગ્નેય ખડકો અને હવે બીજો હતો પ્રસ્તર ખડકો. હવે આપણે એનો ત્રીજો પ્રકાર લઈએ છીએ રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો એટલે શું? તો આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં ફેરફાર થઈ રચાતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. આ પૃથ્વી ઉપર સૌથી પહેલા આગ્નેય ખડકો રચાયા, ત્યાર પછી પ્રસ્તર ખડકો રચાયા અને આ બંને પ્રકારના જે ખડકો છે એના મૂળ બંધારણની અંદર જે ફેરફાર થયો કાળક્રમે, અને એ ફેરફાર થવાથી જે નવનિર્મિત જે ખડકોની રચના થઈ એવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. હવે રૂપાંતરિત ખડકોની જે રચના થઈ છે એના 2 સ્વરૂપો બતાવવામાં આવેલા છે: ભૌતિક રૂપાંતરણ અને રાસાયણિક રૂપાંતરણ. ભૌતિક રૂપાંતરણ એટલે જે મૂળ પ્રકારના ખડકો છે એના આકારોમાં બદલાવ આવે, એના સ્વરૂપમાં બદલાવ આવે, એવા પ્રકારનું જે રૂપાંતરિત થઈ અને જે નવનિર્મિત ખડકો રચાયા એ જે રૂપાંતરણ છે એને આપણે ભૌતિક રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. આ પૃથ્વી ઉપર આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકોમાં રહેલા જે ખનિજ દ્રવ્યો છે એવા ખનિજ દ્રવ્યોમાં ફેરફાર થઈ અને જે રૂપાંતરણ દ્વારા અથવા તો નવનિર્મિત જે નવા ખડકો રચાયા એવા ખડકોની જે રચના છે એ રાસાયણિક રૂપાંતરણ દ્વારા રચાય છે. માટે રૂપાંતરિત ખડકોમાં 2 સ્વરૂપો બતાવવામાં આવેલા છે: ભૌતિક રૂપાંતરણ અને રાસાયણિક રૂપાંતરણ. મિત્રો, અહીંયા બીજા પણ 2 પ્રકારના રૂપાંતરણની અહીંયા અભ્યાસ આપણે કરીશું. તો એક છે સંસ્પર્શિત રૂપાંતરણ અને બીજો પ્રકાર છે પ્રાદેશિક રૂપાંતરણ. તમે જુઓ, સંસ્પર્શિત રૂપાંતરણ એટલે શું? તો પ્રવાહી મેઘમાળના સ્પર્શથી આ પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેઘમાળ જ્વાળામુખી પ્રસ્ફોટનની ક્રિયા દ્વારા જ્યારે પૃથ્વી સપાટી પર આવે છે ત્યારે એ જે પ્રવાહી મેઘમાળ છે એ મેઘમાળના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થાય છે. આ જ્વાળામુખી પ્રસ્ફોટનથી જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલો જે મેઘમાળ છે એ જ્યારે પૃથ્વી સપાટી પર આવે અને એ પ્રવાહી જે મેઘમાળ છે એની આસપાસનો જે વિસ્તાર છે એના વિસ્તારની અંદર એના સ્પર્શ દ્વારા સ્થાનિક ખડકોની અંદર રૂપાંતરણ થાય છે. તો આવા પ્રકારનું જે રૂપાંતરણ છે એને આપણે સંસ્પર્શિત રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રવાહી મેઘમાળના સ્પર્શથી સ્થાનિક ખડકોમાં ફેરફારો થાય છે, રૂપાંતરણ થાય છે અને એ રૂપાંતરણના કારણે જે નવનિર્મિત ખડકો રચાય છે તો એ રૂપાંતરણ છે કયું છે? સંસ્પર્શિત રૂપાંતરણ. તો સંસ્પર્શિત રૂપાંતરણ દ્વારા પણ કેટલાક ખડકોની રચના થાય છે. બીજું રૂપાંતરણ અહીં બતાવવામાં આવ્યું છે પ્રાદેશિક રૂપાંતરણ. પ્રાદેશિક રૂપાંતરણ એટલે શું? તો તાપમાન અને દબાણના પરિણામે ખૂબ જ વ્યાપક વિસ્તારની અંદર ખડકોનું બંધારણ અને સ્વરૂપ બદલાય છે. તો એ જે રૂપાંતરણ છે એને પ્રાદેશિક રૂપાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકોમાં જે ફેરફારો થાય છે એ ફેરફારો એ સ્થાનિક નહીં પણ એના
વ્યાપક વિસ્તાર એટલે આસપાસના ખૂબ મોટા વિસ્તારની અંદર એમાં એના બંધારણની અંદર તાપમાનના કારણે દબાણના કારણે જે ફેરફારો થઈ અને જે નવનિર્મિત ખડકો બને છે એ રૂપાંતરિત ખડકો પણ એ રૂપાંતરિત ખડકો જે રચાય છે એ સમગ્ર આજુબાજુના વ્યાપક વિસ્તારમાં થતી આ પ્રક્રિયા છે અને એના કારણે એને આપણે પ્રાદેશિક રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા એના પણ બે ઉદાહરણ બતાવવામાં આવેલા છે. બે ઉદાહરણ છે, એક છે આરસ પહાડ અને બીજું છે ક્વાર્ટઝાઇટ. તો આ બે ઉદાહરણો છે એ રૂપાંતરિત ખડકોના ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે. બરાબર મિત્રો, તો અહીંયા આપણે ખડકો, ખનિજો અને જમીનોમાં આપણો જે પહેલો જે મુદ્દો હતો ખડકો એ અહીંયા પૂર્ણ થાય છે. એની અંદર આપણે એના મુખ્ય 3 પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો. તો એ 3 પ્રકારોમાં સૌથી પહેલાં આપણે આગ્નેય ખડકોનો અભ્યાસ કર્યો, ત્યાર પછી પ્રસ્તર ખડકોનો અભ્યાસ કર્યો, ત્યાર પછી રૂપાંતરિત ખડકોનો આપણે અભ્યાસ કર્યો. આગ્નેય ખડકોની અંદર અંતસ્થ ખડકો, મધ્યસ્થ ખડકો, એમાં આંતરિક ખડકો, બાહ્ય ખડકો, આ બધા પ્રકારના મુદ્દાઓનો આપણે અભ્યાસ કર્યો. પ્રસ્તર ખડકોની અંદર આપણે ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિતનો અભ્યાસ કર્યો. ત્યાર પછી રૂપાંતરિત ખડકોની અંદર આપણે એના 2 સ્વરૂપો, ભૌતિક રૂપાંતરણ, રાસાયણિક રૂપાંતરણ, ત્યાર પછી પણ બીજા 2 રૂપાંતરણ, સંસ્પર્શિત રૂપાંતરણ અને પ્રાદેશિક રૂપાંતરણ, એ પણ આપણે અહીંયા એનો અભ્યાસ કરેલો છે. તો મિત્રો, હવે આપણે બીજો મુદ્દો જે છે ખડકો, ખનિજો અને જમીનમાં પહેલો પૂરો થયો ખડકો, અને હવે જે બીજો મુદ્દો આવશે ખનિજો અને ત્યાર પછી જમીન, એનો અભ્યાસ આપણે આવતા વિડીયોની અંદર કરીશું. મિત્રો, તો અહીંયા આપણે આ પહેલો ભાગ પૂરો કરે છે. અસ્તુ.